હાલો મિત્રો, દેશી લાઈફમાં તો ભરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગોજીયા. મિત્રો, આપણે ગયા વર્ષે પણ એક વિડીયો મૂક્યો હતો કપાસની હાથીયું કઈ રીતે પાડીએ છીએ. પહેલાં આપણે ચીપિયાથી ઉપાડતા અથવા એની પહેલાં ચીપિયાની પહેલાં આપણે બળદના હરથી પાડતા અને પછી ભેગી કરતા. અને અત્યારે એક હાથી કટિંગ આવ્યું છે કપાસનું, એમાં ને એમાં ખાતર કરી નાખે, કટિંગ કરી અને નાખી દે અને પછી થળિયા થોડા વધે. એ અમુક મશીનમાં સિસ્ટમ મૂકી હોય તો બ્લેડ આગળ હાલતી જાય એટલે એક આયર કપાતી જાય અને બીજી આયર ઉપડતી જાય, એ રીતે છે. અને અત્યારે આપણે આપણો ઘરનો કપાસ છે એમાં હાથિયું ટ્રેક્ટરથી ડબલ રાપથી પાડીએ છીએ રિવેસમાં ધક્કો મારીને. સિંગલ રાપ હોય તો સામે મોરે પણ પડી જાય, પણ મિત્રો સામે મોરે પાડવા કરતાં રિવેસમાં પાડવી સારી. એનું કારણ છે કે અહીંયા આપણે રેગ્યુલેટર આવે, એમાં કપાસનો જે કચરો હોય એ બધો અડતો જાય એટલે આમાં ભરાય, પંખી ઉપાડે અને ત્યાં ભરાઈ જાય. એટલા માટે બને ત્યાં સુધી રિવેસમાં રાખવું એટલે રેગ્યુલેટરની સેફટી જબરી રહે અને આપણે ધ્યાન ના પડે, અમુક મિત્રોને ધ્યાન ના પડે કે ભાઈ આ ગરમ કેમ એટલું બધું થાય. અને જાજો ટાઈમે અત્યારે શિયાળો હોય, પછી ઉનાળામાં જે કચરો ભરાઈ ગયો હોય એ રેગ્યુલેટરમાં જામ થયું હોય એટલે મશીન અથવા ટ્રેક્ટર કે કંઈ પણ વાહન હોય એ ગરમ થવાનું વધારે કરે, રેગ્યુલેટર જામ થાય એટલે. તો ટ્રેક્ટરમાં પણ એ જ છે, વધારે ગરમ થાય એટલે કપાસ બને ત્યાં સુધી રિવેસમાં પાડીએ તો વધારે સારું રહે. એનું કારણ છે કે જે કપાસનું રૂ હોય, પાટલામાં ખર્યું હોય અથવા કપાસમાં સોઈટું હોય એ પંખી ઝડપથી ઉપાડે એટલા માટે. તો મિત્રો, ગઈ સાલનો વિડીયો મોકલશે એ આપણે આ જ રીતે હાથિયું પાડતા હતા અને અવાર આપણે ઘરની જમીનમાં આપણે હાથિયું પાડીએ છીએ અને ઘરનો કપાસ હતો એક જ વીણીમાં પૂરો થઈ ગયો છે અને કપાસ હાઈ ક્લાસ વોલ કરી ગયેલો છે. અને કપાસને હાથિયું પાડવી હોય તો જેમ વોલવાળી હોય એમ મજા આવે, અને પ્લસ કે જેમ જાડો પારો હોય એમ પણ મજા આવે. ખડ હોય તો થોડીક તકલીફ પડે, પારો આછો હોય તો પણ તકલીફ પડે, અને વોલ ઓછું હોય તો પણ તકલીફ પડે. મિત્રો, આ કાંટા લાગની સિસ્ટમ છે, આમાં ધક્કો મારો એટલે રાપ આગળ જાય અને પારાને ધક્કો મારે એના ભેગી હાથિયું પણ એકસાથે વહી જાય, બે આયરુની ભેગી થતી જાય. આજુ વખતે બે આયરું લેતી જાય અને પાછી વખતે બે આયરું લેતી જાય એટલે બે બાજુ નમાવતી જાય એટલે બે આયરુની ભેગી હાયર થતી જાય. તો મિત્રો, નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો, કારણ કે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે. હમણાં એક પ્રસંગમાં હતા એટલે આપણે 10-12 દિવસથી આ વિડીયો અપલોડ ના બહુ કરી શકતા, એટલે સાંજનો સમય મળ્યો હોય માંડ કરી અને આપણે ઘરની હાથિયું છે. કારણ કે કપાસ આજુ ઉભવા ના દેવાય, કપાસ નહીં પણ કોઈ બી વસ્તુ હોય, પાક કમ્પ્લીટ થઈ ગયો ત્યાર પછી ઉગવા દેવો એ તો નથી. એનું કારણ છે કે પડું શું મારે અથવા આપણે વહેલી ખેડ થઈ જાય તો પડું હુકાતું થાય અને ફળદ્રુપ જમીન થઈ જાય એટલા માટે. તો મિત્રો, આગળ તમને બતાવું, થોડુંક અંધારું થઈ ગયું એટલે બહુ અતિશય નહીં દેખાય, પણ તો એ બને એટલી કોશિશ કરી અને તમને બતાવું કઈ રીતે હું પાડું છું એ. ચાલો જોઈએ આગળ. મિત્રો, એક પણ હાથી ક્યાંય ઊભી રહેતી નથી, કાયદેસર પડી જાય છે. અને જે આનો માપ સાઈઝ હોય એ આપણે એક મગજમાં રાખવાની હોય. આમાં કાંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી, આપણે રાપ કરાવી હોય તો માપ સાઈઝની જ કરાવી હોય. પણ ટૂંકમાં જે એના દાઢા 4 ફિટિંગ થાય, બે બાજુ બંને દાઢા ફિટ થાય, એક રાપમાં 2 દાઢા હોય. એ દાઢાનો આપણે માપ સાઈડ જે હોય, આપણી રાપમાં 14 ઇંચનો ગાળો હોય, 2 દાઢા વચારે. એ ગાળો 14 ઇંચનો વોચ સેન્ટરમાં હારમાં રાખી અને આપણે 60ની જારીએ કપા છે તો એ 60ની જારીએ કપાની હાર વચ્ચે રહી જાય એ રીતે 14 ઇંચના સેટિંગે 2 દાઢા કમ્પ્લીટ ફિટ કરવા. અને આ રાપ એવી છે, આના ચપલા એવી રીતે બનાવેલું હોય કે આ રાપ આ બાજુ ફિટ થાય ને ઓલી રાપ ઓલી બાજુ ફિટ થાય. ઊંધી રાપ ફિટ કરવી હોય કોઈ બી હિસાબે સંજોગે થાય નહીં, એટલે હાવ હેલામાં હેલું છે. અને જે આની પહેલાં આપણે એક ચાંદો રાપ આવતી, એડા તુવેર પાડવા માટે ઘોડો રાપ, અમુક મિત્રો એનેથી પણ પહેલાં પાડતા મિત્રો, પણ
કરાર હેવું સેટિંગ, હાઇડ્રોલિક સેટિંગ, એ બધું સેટિંગ આનું મહત્ત્વનું છે. બાકી આમાં ટ્રેક્ટરને કાંઈ બહાર પડતું નથી. આસાનીથી 100 વીઘાની હાથીઓ પાડવી હોય તો એક દિવસમાં પાડી નાખે, એટલું સરળ છે મિત્રો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.